હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘરની જ કેરીમાંથી આપણે કેરી, મેથી અને ચણાનું અથાણું બનાવીશું। તો આપણે પહેલાં આંબામાંથી કેરીને તોડી લઈશું। આપણે 1 કિલો કેરી તોડીશું। આપણે મીડિયમ સાઇઝની કેરી 1 કિલો લેશું। તેને આપણે ધોઈને સાફ કરીને આપણે લીધી છે। તેમાંથી આપણે મસ્ત મજાનું કેરી, ચણા અને મેથીનું શાક બનાવીશું। તેના માટે આપણે 1 બાઉલ મેથી લેશું અને 1 બાઉલ આપણે ચણા લેશું। કટ કરેલી કેરી આપણે 1 બાઉલ લેશું। ત્રણેય આપણે 1 બાઉલ લેશું। હવે આપણે કટ કરેલી કેરીને ધોઈને નિતારીને સાફ કરીને આપણે અહીંયા લીધી છે। તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું તેમાં નાખીશું। એટલે અંદાજે આપણે 2 ચમચી તેમાં મીઠું નાખીશું। પછી તેમાં આપણે 1 ચમચી હળદર નાખીશું। પછી તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું। પછી આપણે એને 5 થી 6 કલાક સુધી તેમાં રહેવા દઈશું, જેથી કરીને તેમાં મીઠું સળી જાય ત્યાં સુધી આપણે તેમાં રાખીશું। હવે આપણે અહીંયા ચણા અને મેથી બંનેને ગરમ પાણી કરીને આપણે બંને પલાળી દીધા છે। આપણે તેને 4 થી 5 કલાક સુધી પલાળવા દઈશું। હવે અહીંયા આપણે આખી વરિયાળી લીધેલી છે અને મરી પાવડરને આપણે ખાંડીને તેમાં નાખીશું। આપણે અડધી ચમચી મરી પાવડર કરીશું અને પછી તેમાં નાખીશું। હવે આપણે તેમાં 3 ચમચી આપણે ધાણાના પૂરિયા નાખીશું અને 5 ચમચી આપણે તેમાં મેથીનો બોરો નાખીશું। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેશું। પછી તેમાં આપણે 2 ચમચી મીઠું નાખીશું અને તેને બરાબર આપણે મિક્સ કરી લેશું। જ્યાં સુધી મીઠું બધું મિક્સ ન થાય ત્યાં સુધી આપણે હલાવીશું। હવે આપણે તેલ ગરમ કરીશું। તેલ ગરમ થયું છે કે નહીં તેના માટે આપણે રાઈના દાણા નાખીને જોઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। તેમાં અડધી ચમચી હિંગ નાખીશું। આપણે ગેસ બંધ કરી દઈશું। પછી 1 ચમચી આપણે હળદર નાખીશું। પછી તેમાં આપણે બોરો નાખીને વઘારી લઈશું। પછી તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું। પછી તેને આપણે 1 કલાક સુધી ઠરવા દઈશું। અહીંયા આપણે કેરીની કટકીમાં હળદર અને મીઠું બંને સળી ગયું છે। આપણે તેને 2 થી 3 કલાક સુધી સૂકવીને પછી તેને આપણે અહીંયા લઈશું। અહીં આપણે મેથી પલળીને એકદમ સરસ થઈ ગઈ છે। તેને પાણીમાંથી નિતારીને આપણે એકદમ કોરી કરી લીધેલી છે। અહીં આપણા ચણા છે તે એકદમ પલળીને એકદમ મસ્ત સરસ થઈ ગયા છે। તેમાંથી પાણી નિતારીને આપણે કોરા કરી લેશું। અહીં આપણે વઘારેલા બોરામાં 4 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખેલ છે। પછી તેમાં આપણે ચણા, મેથી અને કેરીની કટકી નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને પછી તેને બરણીમાં ભરી દઈશું। આ અથાણું તમે આખું વરસ ખાઈ શકો છો કે તેને કાંઈ પણ થતું નથી। મિત્રો, આપણું રેડી છે ચણા, મેથી અને કેરીનું અથાણું। તમે પણ આવી રીતે ઘરે ટ્રાય કરજો, તમારે પણ મસ્ત મજાનું અથાણું બનશે। હવે આવી રીતે આપણે બરણીમાં ભરીને આખું વરસ સ્ટોરેજ કરી શકીએ છીએ। તો મિત્રો, કેવું લાગ્યું તમારે આ અથાણું? જો સારું લાગ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો। અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર।